નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 સ્વ અધ્યયન પોથીમાં ભાગ 1 માં ગણિત વિષયમાં ચાલો યાદ કરીએ ના પેજ નંબર 39 ઉપર આપેલ મહાવરાનું આજે આપણે વિગતવાર સોલ્યુશન જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, જો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે. તો શરૂ કરીએ મહાવરાનું સોલ્યુશન. તો એની અંદર પ્રશ્ન નંબર 1 છે કે ટકામાં ફેરવવાનું છે, બરાબર. તો અહીંયા જ્યારે કોઈ પણ સંખ્યાને આપણે ટકામાં ફેરવવી હોય એટલે આપણે એ સંખ્યાને 100 વડે ગુણવી પડે. તો અહીંયા પહેલી સંખ્યા છે કે 1/4. તો આપણે આને ટકાવારીમાં ફેરવવી હોય તો 1/4 ગુણ્યા 100. તો 4નો આપણે 100 વડે ભાગ ચલાવીએ, 100નો 4 વડે ભાગ ચલાવીએ તો અહીંયા આન્સર આવે 25. 25 4 100. 25 × 25. તો અહીંયા કેટલો આન્સર થશે? 25%. ત્યારબાદ બીજો પ્રશ્ન 1/7. તો એવી જ રીતે કે 1/7 ગુણ્યા 100. તો અહીંયા આપણે શું કરવું પડશે? તો કે 100/7. તો આપણે 100નો જે છે 7 વડે ભાગ ચલાવીએ તો 7 × 7 કેટલા વધે? 3. ઉપરથી ઉતરે 0. 7 × 28 કેટલા વધશે? 2.0. 7 × 2 = 14 કેટલા વધશે? 6. 60. 7 × 8 = 56 કેટલા વધશે? 4. 7 × 5 = 35. તો અહીંયા 14.285%. આને શોર્ટ કરવું હોય તો 14.29. કારણ કે જ્યારે પોઈન્ટ પછીનો ત્રીજો અંક 5 કે 5 કરતાં મોટો હોય ત્યારે આપણે જે છે એ આગળની સંખ્યામાં 1 આપણે ઉમેરી શકીએ. તો અહીંયા 5 છે તો 5ને આગળની સંખ્યામાં 1 ઉમેરી દો તો કેટલા મળશે? તો કે 9 થશે. તો 14. અહીંયા કેટલા આવશે? 29. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન 2.1. તો આપણે 2.1 ને જ્યારે ટકાવારીમાં ફેરવવા હોય તો અહીંયા શું કરવું પડે? તો કે 2 21/10 ગુણ્યા 100. તો અહીંયા 0 0 કેન્સલ. 21 × 10 તો અહીંયા 210% આપણો આન્સર મળે. ત્યારબાદ ચોથો પ્રશ્ન 3/40. તો 3/40 ને ટકાવારીમાં ફેરવીએ 3/40 ગુણ્યા 100. સૌપ્રથમ 0 0 કેન્સલ. 2 દુ 4, 5 દુ 10, 3 × 5 = 15. 15/2 એટલે અહીંયા 15ના અડધા 7.5% અહીંયા આપણને આન્સર મળે, બરાબર. 1 થી 4 પ્રશ્ન. પાંચમાથી આપણે અહીંયા જોઈએ. પાંચમો પ્રશ્ન 3/20 ને આપણે ટકાવારીમાં ફેરવવા હોય તો શું કરવું પડે? સિમ્પલ. 3/20 ગુણ્યા 100. તો અહીંયા 20 × 5 = 100. 3 × 5 = 15. તો ટકાવારી કેટલી આવશે? 15. છઠ્ઠો પ્રશ્ન 7/10. તો એવી જ રીતે 7/10 ગુણ્યા 100. તો 0 0 કેન્સલ. 7 × 10 એટલે 70%. સાતમો પ્રશ્ન 1.20. તો એવી જ રીતે 1.20 છે તો 120/100 અને ગુણ્યા 100. તો અહીંયા 100 કેન્સલ થઈ જાય તો 120%. ત્યારબાદ આઠમો પ્રશ્ન 0.5.
85 તો 85 ના છેદમાં 100 ટકામાં ફેરવવા 100 વડે ગુણો તો 100 કેન્સલ તો 85%. આ મુજબ આપણે 8 પ્રશ્નો છે એને આપણે ટકાવારીમાં ફેરવ્યા. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 ટકાને અપૂર્ણાંકમાં ફેરવી અતિ સંક્ષિપ્ત રૂપ આપો. ટકાવારીને અપૂર્ણાંકમાં ફેરવવાના એટલે કે ટકાની નિશાની દૂર કરવાની. તો જ્યારે ટકાની નિશાની દૂર કરવી હોય બરાબર તો ત્યારે એનો ભાગાકાર 100 વડે કરવાનો. કેટલા વડે? 100 એટલે ટકાની નિશાની દૂર થઈ જાય. તો અહીં 0 0 કેન્સલ તો 1/10 એટલે 0.1. પરંતુ અહીંયા આપણને અપૂર્ણાંકમાં કીધું તો આ 0.1 કરવાની કોઈ અહીંયા આપણે જરૂર નથી. બરાબર, અપૂર્ણાંક જ રાખશું. બીજું 25%. તો અહીંયા 25 ના છેદમાં 100 25 4 100 તો 1/4. આ અતિ સંક્ષિપ્ત રૂપ. હવે અહીંયા કાંઈ ભાગ ચાલતો નથી એવું રૂપમાં ફેરવવાનું. ત્રીજું 125%. તો 125 ના છેદમાં 100 તો આનો ભાગ તમે 25 ગુણ્યા 5 અને 25 ગુણ્યા 4 25 25 કેન્સલ તો 5/4. ચોથો પ્રશ્ન 60%. તો એવી જ રીતે 60/100 0 0 કેન્સલ એટલે 6/10 3 દુ 6 5 દુ 10 એટલે 3/5. આ એનું અતિ સંક્ષિપ્ત રૂપ કહેવાય. ત્યારબાદ આપણે જોઈએ પાંચમો પ્રશ્ન 150%. તો અહીંયા શું આવશે? 150/100 0 0 કેન્સલ એટલે 15/10 5 તેરી 15 5 દુ 10 એટલે 3/2. છઠ્ઠો પ્રશ્ન 35%. એટલે અહીંયા શું થશે? 35/100 તો આપણે 7 પંચા 35 અને 20 પંચા 100 તો 7/20. હવે અહીંયા કઈ ભાગ ચાલે નહીં. સાતમો પ્રશ્ન 40%. તો અહીંયા શું આવશે? 40/100 0 0 કેન્સલ એટલે 4/10 2 દુ 4 5 દુ 10 એટલે 2/5. ત્યારબાદ આઠમો પ્રશ્ન 75%. તો અહીંયા શું આવશે? 75/100 25 તેરી 75 25 ચોક 100 તો અહીંયા આવ્યું 3/4. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે તમારો પેજ નંબર 39 ઉપર જે મહાવરો આપેલો છે ટકાવારી વાળો તો એનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોની લિંક આપણા બીજા મિત્રોને શેર કરો. તદુપરાંત અમારી ચેનલમાં તમામ વિષયના સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન ક્રમશઃ મૂકવામાં આવશે. તો બાજુમાં રહેલ બેલ આઇકોન જરૂરથી દબાવજો જેથી કરીને અમારા વિડીયોની તમામ નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.